જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 328. હે માનવીઓ, પરમાત્માના જ્ઞાનીઓની વાણી કહે છે કે તન મન ગુરુચરણે મૂકવું. તો કારણ કે તન અને મનની ઉત્પત્તિ 3 લોકની છે અને તન અને મનને મનાતીતની ઓળખાણ નથી. અને પરમાત્માના જ્ઞાની તે મનાતીતની ઓળખાણ કરાવીને આત્મકલ્યાણ કરવાનું કહે છે અને કહે છે કે તન મનને જ્ઞાની ગુરુના ચરણે મૂકી દે તો જ તું જે અવિનાશી પરમાત્માને પિંડ પ્રગટ કરી શકીશ. કારણ કે તન મન તો સદગુરુ ચરણે મૂક્યું છે, એટલે મન સંકલ્પ વિકલ્પ બંધ કરશે, જેથી દેહ પણ મનની ભ્રમણામાં દોડશે નહીં. એટલે નાડીઓનો અભ્યાસ વધવાથી, શુદ્ધ થવા લાગવાથી અભ્યાસ વધશે અને અભ્યાસ વધવાથી જે મનની ગતિ નાશવંત ઉપરથી હટીને અવિનાશીના ઘરમાં સુરતા લાગવાથી, સાચા પિયુ પરમાત્મામાં સુરતા દોરી લાગી રહેવાથી જીવનું જન્મ મરણ મટી જાય છે અને અમર લોકનો આત્મા અમર બની જાય છે. રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં કીધું છે કે માયામાં અટવાઈને સત્ય પ્રકાશ ગુરુજીએ બતાવ્યો, છતાં તે જાણી ન શક્યો. તો આ 3 લોકની અંદર માયાનો વાસ છે. તો અમારા સદગુરુ કહે છે, જગ મિથ્યા બ્રહ્મ સતરે લોલ, કહેતા સાધુ સંતરે લોલ, 18 પુરાણ પુકારે રે લોલ, વેદ પ્રમાણ અનંતરે લોલ, જગ મિથ્યા બ્રહ્મ સતરે લોલ. તે સદગુરુની કૃપાથી 14 લોકથી પર જઈને જોવો. એવું આ હવેની વાણીમાં કહે છે કે ત્યાં કોઈ રંગ રૂપ કે રેખા નથી, ત્યાં 5 ભૂતના બંગલા નથી, એટલે 5 તત્વોનો દેહ પણ ત્યાં નથી, અને ત્યાં 3 ગુણના ટેકા પણ નથી. એ તો તુરિયાથી પર તુરિયાતીત કુદરતી બંગલા છે. એટલે અમારા સદગુરુ કહે છે કે બંગલાય જબ બન્યા સાહેબ, જેમાં નારાયણ બોલે, નારાયણ બોલે, જેમાં પરમેશ્વર બોલે, બંગલા અજબ બન્યા સાહેબ, જેમાં નારાયણ બોલે. જેમાં કોઈ પહોંચી ગયા પછી એમાં કોઈ મેખ ન મારી શકે એવા બંગલા અધર અગમદેશમાં આવેલા છે, જે નિર્માયા એટલે ત્યાં માયાનો વાસ નથી, એવા નિર્લેપ છે. નિર્માયા નિરલેપ સ્વરૂપ રે, જ્યાં ત્યાં અખતયનો પરે, જ્યાં ત્યાં અકથયનો પરે, નિર્માયા નિરલેપ સ્વરૂપ રે. જેમનો પ્રકાશ અનંત ભાનુ જેટલો અપાર છે, એ જ્યોતિ રૂપે દરેકના ઘટે ઘટમાં જગે છે. એટલે કહે છે, પ્રભુજી તમે 10 દિશામાં રહો છો ભરપૂર રે, સકળ વિશ્વની અંદર બહાર રે, હળી મળીને તમારા નૂર રે. પ્રભુજી તમે 10 દિશામાં રહો છો ભરપૂર રે. તો પ્રભુ છે એથી તો આ દેહ ચાલે છે. એ તો ક્ષર અક્ષરથી પાર અક્ષય શૂન્યમાં ચેતન બંગલા છે, જે અવર્ણનીય વર્ણવી ન શકાય તેવા છે. કોઈ સમજદાર એ નિશ્ચય લક્ષ્ય પહોંચે, એ તો નેન વિના પણ નિરખે.
એમનો ખેલ એ તો અલૌકિક બંગલો, જ્યાં બંધન મુક્તિ કે કોઈ રોક નથી, ત્યાં અગમ નિગમની વાતો પણ નથી. જે ગુંગો સ્વપ્નની વાત કરે ને કોઈક જાણી શકે તેવી વાત છે. એટલે કહે છે કે જે કોઈ અનુભવ કરી જાણે રે, તે કદી નિષેધ લાભ ન હણે રે. કોઈ જીવતા મરે તો અમર બતાવે, અસ્થિર હોય તો સ્થિર ઠેરાવે. જે કોઈ અનુભવ કરી જાણે રે. તો અમને અમારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે એ બંગલા મળ્યા, જે અવિચલ અમર અલેખ છે, એટલે અજર અમર કોઈથી ડગે નહીં તેવા. તો દાસલાલ એ અનાદિ બંગલાને નેનથી નિરખીને પરખ્યા. હવે વાણી: બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા રે. નહીં કોઈ 5 ભૂતના બંગલા, નહીં કોઈ ત્રિગુણના ટેકા રે. તુર્યાતીત કુદરતી બંગલા, તેમાં ન મારી શકે કોઈ મેખ રે. બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા રે. બંગલા અધર યગમથી આવ્યા, નિરમાયા નિરલેપ રે. અનેક ભાનુ પ્રકાશ એમનો, ઘટ ઘટ જ્યોતિ જગી રે. બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા રે. અક્ષય સુન વચે ચેતન બંગલા, યવણ અખંડ દેખ રે. સમજદાર તે નિશ્ચય લક્ષે પહોંચે, ને વિના તે દેખે રે. બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા રે. અચરજ ખેલય લૌકિક બંગલો, ત્યાં બંધન મુક્તિ નહીં ટોક રે. નહીં કોઈ અગમ નિગમની વાતો, જ્યાં ગુંગા સ્વપ્ન અનેક રે. બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા રે. ગુરુ પ્રવીણરામ પ્રતાપે મળ્યા સત બંગલા, અવિચલ અમર લેખ રે. દાસલાલ અનાદિ બંગલો, નિજ નેન નિરખી પરખ્યા રે. બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા રે. સંતો કહે છે કે વેદ પણ લલકાર કરે છે, એટલે પુકાર કરે છે કે અમને મુક્તિ આપો, પરંતુ જ્યાં સુધી ભ્રમ ભ્રાંતિ દ્વેષ વિકાર ભરેલા હોય, ત્યાં સુધી મુક્તિ નથી મળતી. એટલે સદગુરુ પ્રભુને વિનંતી કરે છે: કેમ ભટકેવો ઘર તારો પ્રભુ, જ્ઞાન સમજથી આપો ફરી. જ્ઞાન સમજથી આપો ફરી. એટલે હે માનવ, ભક્તિ યુક્તિનો સાર લે, પરંતુ ગુરુ ભક્તિ સાધન વિના કે ગુરુ યુક્તિ વિના કોઈ પાર નહીં ઉતરી શકે. જે નાના મોટા કે રૂપરંગ નથી, એમને નિરખ્યા વિના, જે સૌના દ્રષ્ટા માત્ર છે, એમના વિના પાર નહીં ઉતરી શકાય. જેમની દ્વૈત બુદ્ધિ, એટલે દેવોમાં અને સંતોની વાતોમાં બંનેમાં રહે, એટલે એમ દ્વૈત રહેણી કહેણી એ તો કર્મ કલેશ વાળું થયું.
તો અમારા સદગુરુ કહે છે, છોડો વેદ કિતાબ શાસ્ત્ર ગીતા, તે છે મન માની રોકનારી રે, જે સુખ છે સનકાદી માયાનું, સાચું સુખ સદગુરુના ચરણો મારે, છોડો વેદ કિતાબ શાસ્ત્ર ગીતા. એટલે આ તો ભક્તિ અદ્વૈત એટલે પરમાત્માની રેણી કરણીથી રહેવાની ભક્તિ છે, જેમાં કર્મ કલેશ ન લાગે. એમ તો વાચક જ્ઞાની પણ મુક્તિ માગે, પણ એમ કાંઈ પુસ્તકોના થોથા વાંચીને મુક્તિ થોડી મળી જવાની છે. મુક્તિ મેળવવા માટે તો પરમાત્માને જાણનારા પરમાત્માના જ્ઞાની સદગુરુને સેવવા પડે. એટલે કહે છે કે સર્વ જગત આંધળો થઈ રહ્યો રે, આ મોહ માયાના રંગમાં રે, સર્વ જગત આંધળો થઈ રહ્યું રે. એટલે યુક્તિ વિના નિસ્તાર નથી. તો એવા મુક્તિ આપનારા સદગુરુ પ્રવીણામ ખુદ મુક્તિમાં માલે, એટલે એ મુક્તપદ પામેલા છે. તો એમની ઉત્તમ યુક્તિ છે, જે ગુરુ સાર આપીને સમજાવે છે. હવે વાણી, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે, ભ્રમ ભ્રાંતિ દ્વેષ વિકાર, લે ભક્તિ યુક્તિ સાર રે, ગુરુ ભક્તિ સાધન વિના કોઈ રે, ગુરુ યુક્તિ વિના નહીં કોઈ પાર રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે, સ્થૂળ સૂક્ષ્મ નહીં રંગ રૂપ વિના, દ્રષ્ટા માત્ર વિના નહીં પાર રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે, વેત બુદ્ધિ રહેણી કહેણી રે, એ તો કરમ કલેશ ઉછાળ રે, એ તો કરમ કલેશ ઉજાડ રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. વાચક જ્ઞાની મુક્તિ માગે રે, યુક્તિ વિના નહીં નિસ્તાર રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે, પ્રવીણ રામ મુક્તિમાં માલે રે, ઉત્તમ યુક્તિ ગુરુ આપે સાર રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. તો એવા સંત સુજાણ કહે છે કે નિજ જીવતા મરણ કઠિન છે. શુદ્ધ વાણી, શુદ્ધ વિચાર, શુદ્ધ ખાણી, શુદ્ધ આચાર, શુદ્ધ વચન જેમણે હૃદયમાં ધર્યા તે ધન્ય છે. પ્રેમી ધર્મને જાણીને શુદ્ધ ધર્મનો માર્ગ પણ કઠણ છે. જે શુદ્ધ પ્રાણી એટલે શુદ્ધ જીવ હોય તે સત્સંગ વચન હૃદયે ધરતા, જેથી એ જીવ આ ભવસાગરમાં તરી ગયા. સંતના વચન નિર્માણી, સંતના વચન નિર્વાણી એટલે નિર્વાણ પદને પામેલા છે. એમની સેવા કરવી કઠણ છે, છતાં પણ કોઈક જીવ તન મન અને શીશ ગુરુને સોંપતા અને સત શબ્દ ગુરુજી પાસેથી લેતા.
એવા બ્રહ્મ વિચાર રાખતા એવા નર ચેતન છે. તો હે માનવ, હંમેશા સત અસતને જાણીને ગુરુ ભક્તિનું શરણ બહુ કઠિન છે. જોકે છે નહીં, પણ લાગે છે. તો જે હરિજન હોય તે જીવતા મરે એવા હરિના જન છે, કે જેમના ધન્ય ધન્ય ભાગ્ય કે એ મુક્તપદ જોવે. અનુભવ વચન એ નિર્ભય એવા સદગુરુ નિર્ભય બ્રહ્મને અનુભવે છે. અમને અમારા સદગુરુ પ્રવીણામ જાણ કહે છે, અને એ નિશ્ચય ઘર પામવા બહુ કઠણ છે. કારણ કે આ માયાવી બધું સારું દેખાય છે, એટલે જીવને એમાં મજા આવે છે. પરંતુ એ મજાની સજા 84ની ખાણી છે. તે જીવને નથી સમજાતું. સમજે તો ઠીક છે. આ તો અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુના શબ્દ બોલે છે, એટલે અમે અમારા સદગુરુની કૃપાથી વિવરણ કરીએ છીએ. જો જીવ થોડુંક પણ મનન કરે તો તેના ધન્ય ભાગ્ય. હવે વાણીના શબ્દો. કહેતા સંત સો જાણ રે, નિજ જીવતા મરણ કઠણ રે. શુદ્ધ વાણી ધન્ય શુદ્ધ વિચાર, શુદ્ધ ખાણી ધન્ય શુદ્ધ આચાર. શુદ્ધ વચન હૃદયમાં ધર્યા રે, કેતા સંત સો જાણ રે. પ્રેમી ધર્મને જાણીને, શુદ્ધ ધર્મનો માર્ગ કઠણ રે. શુદ્ધ પ્રાણી સત્સંગ કરતા સત્સંગ, વચન હૃદયે ધરતા. તે પ્રાણી ભવ સાગર તરતા, કેતા સંત સો જાણ રે. સંત વચન નિર્વાણીને, સંત સેવા કરવી કઠણ રે. તન મન શીસ ગુરુને સોંપતા, સત શબ્દ ગુરુ પાસેથી લેતા. બ્રહ્મ વિચાર રાખે નર ચેતન, કેતા સંત રે સો જાણ રે. નિત્ય સતય સતને જાણીને, ગુરુ ભક્તિ શરણ કઠણ રે. જીવતા મરે હરિજન તે, ધન્ય ધન્ય ભાગ્ય મુક્ત પદ જોવે. નિર્ભય બ્રહ્મયા પયાનુભવે રે, કેતા સંત રે સો જાણ રે. પ્રવીણ રામ કહે જાણને, નિશ્ચય ધરણ કઠણ રે, કેતા સંત સો જાણ રે. રામ ભરોસે.